Hello friends, so welcome to the third lecture of chapter 8 unit 5. Okay, so far we have learned about AC bridges and their applications. That's the title of the chapter, and in that we learn about On's bridge, right? And then Maxwell's LC bridge, then the Maxwell's impedance bridge and condition for bridge balance, right? So we know about that in condition of bridge balance we are just taking one universal equation for balancing of different type of bridges, where if we consider about the only real part, then it will give as r1 r4 is equal to r2 r3, right? R1 r4 is equal to r2 r3. Okay, so now, and then if we are consider about unreal part, or we can say imaginary part, then it will highlighted as x1 r1 x1 r4 plus r1 x4. It's like consider with j part, right? Here, and here, the part highlighted with blue lining was considered, right? X1 r4 plus r1 x4 is equal to x2 r3 plus r2 x3. Okay, in next that is named as Maxwell's impedance bridge. એની અંદર આપણે જોઈ ગયા હતા કે ઇન્ડક્ટન્સનો ઉપયોગ થાય છે, ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે કોની સાપેક્ષે? તો કે રેઝિસ્ટરની સાપેક્ષે, રાઈટ? તો એનું શું ઇક્વેશન છે? તો કે R1 R2 અને R3 R4, એટલે કે R1 બાય R2 R1 બાય R2 બરાબર ઇઝ ઇક્વલ ટુ R3 બાય R4, રાઈટ? આની અંદર શું હતું? તો કે R1 R2 R1 R4 ને R3 R2, રાઈટ? તો આ રીતે રહેશે તમારે ઇમ્પિડન્સ મેચિંગ માટે. ઓકે, ધેન આપણે ભણી ગયા મેક્સવેલ્સ એલસી બ્રિજ. તો ખાસ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે અહીંયા આપણે એલ અને આર યુઝ કરતા, જ્યારે અહીંયા આપણે એલ અને સી યુઝ કરીએ છીએ. મેઇન ડિફરન્સ એ છે, અહીંયા પણ થોડો ઘણો ચેન્જીસ છે તમે જોશો તો, રાઈટ? પણ એ બધો નિગ્લિજિબલ છે, સો કોલ્ડ નિગ્લિજિબલ છે, રાઈટ? તો એ છે મેક્સવેલ્સ એલસી બ્રિજ, બરાબર, જેનું ઇક્વેશન આપણને મળ્યું હતું કે એલ ઇઝ ઇક્વલ ટુ સી R2 R3. એ જે છે એ ઇમેજનરી છે, અને રિયલ જે છે એ છે R1 બાય R2, એટલે કે R1 બાય R2 અને R3 બાય R4, રાઈટ? એટલે કે તમને ઇઝીનેસ માટે હું કલર ચેન્જ કરું છું, રાઈટ? તો બંને રેડનો રેશિયો લેવાનો છે ઇઝ ઇક્વલ ટુ બંને યલોનો રેશિયો થશે, રાઈટ? તો આ છે એ છે મેક્સવેલ્સ એલસી બ્રિજ. તેને આપણે ઓન્સ બ્રિજ ભણી ગયા, જેની અંદર આપણે કેપેસિટર લીધું હતું, રાઈટ? જેની અંદર ઇન્ડક્ટન્સ, કેપેસિટર અને રેઝિસ્ટર ત્રણેયનો યુઝ થાય છે, બરાબર. તો એનો ઇમેજનરી પાર્ટ જે છે એ મળ્યો તો આપણને L1 ઇઝ ઇક્વલ ટુ C2 R2 R3, અને એનો રિયલ પાર્ટ જે છે, બરાબર, એ મળ્યો તો રિયલ પાર્ટ જે છે એ તો L1 C2 R2 R3, અને ઇમેજનરી પાર્ટ છે C1 C2 ઇઝ ઇક્વલ ટુ R2 R1, રાઈટ? સો નાઉ let's come on the point that is about de Sauty's bridge, right? de Sauty bridge. તો de Sauty bridge જે છે, બરાબર, એની અંદર શું છે? તો કે એનો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ કે de Sauty's bridge is used to compare the two capacitors or measure the capacitance if the standard of inductance are available. ઇન્ડક્ટન્સની સાપેક્ષમાં બે કેપેસિટરને મેઝર કરવાના છે, રાઈટ? ઇન ધીસ બ્રિજ two capacitors whose capacitance are to be compared, or one unknown
and other of known capacitance are connected as shown in figure. એટલે કે હવે આપણી પાસે બે કેપેસિટર છે, તો એકનું કેપેસિટન્સ આપણને ખબર છે, એકનું કેપેસિટન્સ આપણને ખબર નથી, રાઈટ. તો હવે એ આપણે કઈ રીતે કરશું, તો કે સિમ્પલ છે. બે કેપેસિટર આપ્યા છે, એની સામે તમને બે રેઝિસ્ટર આપેલા છે. રેઝિસ્ટર બંને કેવા છે, વેરિયેબલ છે. હવે આપણને ખ્યાલ છે કે એસી સપ્લાય જોડેલી હોય તો હેડફોન આવે, અને જો ડીસી સપ્લાય જોડેલી હોય તો ગેલ્વેનોમીટર આવે, રાઈટ. ઓકે, તો હવે આપણે આ ફિગરને આપણે કઈ રીતે કન્સિડર કરી શકીએ, કે સિમ્પલ છે કે અહીંયા અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4 આના ટર્મિનલ્સ આ ડિરેક્શનમાં લીધા છે, રાઈટ. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કે Z1/Z3 ઇઝ ઇક્વલ ટુ Z2/Z4 થાય બેલેન્સ બ્રિજ માટે, રાઈટ. એટલે કે 1 ને 3 અને 2 ને 4, એસી ને બીડી. ઓકે, આની અંદર એ રીતે નથી, આની અંદર પણ સામે જ રહેશે, એટલે કે આમ, રાઈટ. ઓકે, તો 1 2 3 અને 4 ઇમ્પિડન્સ મેચિંગની જેમ થશે. That's my mistake, a little bit, sorry for that. Okay, so Z1/Z3 અને Z2 આ જે છે એ ટ્રુ છે. ઓકે, Z2/Z4. હવે તો કે Z1 ઇઝ ઇક્વલ ટુ R1 લઈએ અને Z2 ઇઝ ઇક્વલ ટુ JωC1 લઈએ, રાઈટ. JωC1 લઈએ એટલે કે એક બાજુ રેઝિસ્ટર લઈએ અને એક બાજુ કેપેસિટર લઈએ. ઓકે, તો શું થશે કે Z1 ઇઝ ઇક્વલ ટુ R1 અને Z2 ઇઝ ઇક્વલ ટુ 1/JωC1, રાઈટ. અને Z3 એટલે તો કે R2 અને Z4 એટલે 1/JωC2, રાઈટ. હવે આની અંદર જોઈએ કે Z2 અને Z4 છે, તો Z2ની વેલ્યુ આપણે JωC1 લીધી હતી, એટલે અહીંયા 1 આવશે અને અહીંયા 2 આવશે, બંને ઇન્વર્ટ થઈ ગયા છે ભૂલથી, રાઈટ. R1/R2 ઇઝ ઇક્વલ ટુ 1/JC1, 1/JωC1 અને 1/JC2. હવે એનું સિમ્પ્લિફિકેશન આપીએ આપણે, બરાબર. તો આપણને શું મળશે, તો કે 1/JωC જે છે એ ઉડી જશે, રાઈટ. તો શું થશે, તો કે C1/C2 થશે, રાઈટ. અહીંયા આપણે મિસ્ટેક છે, તો હું અત્યારે એને કાઢી જ નાખું છું, સોરી, પેન લઈ લો. ઓકે, આ બંને વેલ્યુ આપણે કટ આઉટ કરી નાખીએ અત્યારે. ઓકે, અને હા, ઇક્વેશન આપણને કંઈક આવું મળશે, હું અહીંયા લખી જ દઉં તમને. ઓકે, R1/R2 ઇઝ ઇક્વલ ટુ C2/C1. હવે આપણને ખ્યાલ છે કે આપણે ફાઇન્ડ કરવું હતું કેપેસિટરની વેલ્યુ. એક કેપેસિટર નોન છે, એક અનનોન છે. તો માની લ્યો કે C2 જે છે એની વેલ્યુ આપણને ખ્યાલ છે, આની વેલ્યુ આપણને ખ્યાલ નથી. તો C2 આ બાજુ જશે તો આ બંને આમ ક્રોસમાં થશે, તો ઇક્વેશન આપણું કંઈક આવું બનશે. એક મિનિટ, કે C1 ઇઝ ઇક્વલ ટુ C2R2/R1, રાઈટ. આ તમે સાથે સાથે એક એક સ્ટેપ લખતા જશો જેમ હું સમજાવું છું એમ, તો તમને થોડું ઇઝી રહેશે, રાઈટ. અગેઇન રિપીટ કરું કે R1/R2 છે ઇઝ ઇક્વલ ટુ C2/C1 છે. તો આ ઇક્વેશન ઉપરથી આપણે
C1 ફાઇન્ડ કરવો છે તો C2R2 અપોન અપોન R1 થશે, રાઈટ. તો આ જે છે એ આપણું ડી સૌટી બ્રિજ માટેનું ફાઇનલ ઇક્વેશન છે. અને એ શું કહેવા માગે છે એ સમજીએ કે અ કમ્પેરિઝન ઓફ કેપેસિટન્સ ઇઝ ધેરફોર મેડ ઇન ટર્મ ઓફ વેરિયેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ R1 એન્ડ R2. એટલે કે કેપેસિટરને આપણે R1 R2 સાથે કમ્પેર કર્યા, જેથી આપણને એક કેપેસિટરની વેલ્યુ મળી. ધ બેલેન્સ ઇઝ ઓલ્સો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. ફોર મેક્સિમમ સેન્સિટિવિટી C2 શુડ બી ઇક્વલ ટુ C1. એટલે કે આની જો આઉટપુટ આપણે મેક્સ જોતું હોય, વધારેમાં વધારે આઉટપુટ જોતું હોય, તો C1 અને C2ની વેલ્યુ ઇક્વલ હોવી જોઈએ. ધ પરફેક્ટ બેલેન્સ કેન બી ઓબ્ટેન્ડ ઓનલી ઇન ધ કેસ ઓફ એર કેપેસિટર. એટલે કે તમે કેપેસિટરની ટાઈપ્સ આગલા સેમેસ્ટરની અંદર ભણી ગયા છો, બરાબર. તો આની અંદર તમારે પરફેક્ટ બેલેન્સ જોતું હોય તો તમારે એર કેપેસિટરનો યુઝ કરવો પડે, રાઈટ. સો આ છે આપણું ડી સૌટી બ્રિજ, જેની અંદર આપણે કન્સિડર કરીએ કે 1, 2, 3 અને 4 આ રીતે કરેલા છે, બરાબર. એટલે કે આપણે આમ સામેનું જ લેવાનું થાય, આમ, ઓકે, આ રીતે જ લેવાનું થશે, ઓકે. આ છે એ ડી સૌટી બ્રિજ છે. ધેન આપણે જોઈએ વેઇન્સ બ્રિજ, રાઈટ. તો આ જે છે એ વેઇન્સ બ્રિજનો ડાયાગ્રામ છે, જેની અંદર કેપેસિટર અને રેઝિસ્ટર બંનેને કમ્બાઈન કરેલા છે, રાઈટ. તો એનું ડિસ્ક્રિપ્શન જોઈએ કે ઇટ ઇઝ અ ડાયરેક્ટ મોડિફિકેશન ઓફ ડી સૌટી બ્રિજ, રાઈટ. કે આ જે ડી સૌટી બ્રિજ છે એની અંદર અહીંયા બે કેપેસિટર હતા, તો એની અંદર આપણે મોડિફિકેશન કર્યું અને અહીંયા રેઝિસ્ટર્સ લગાડી દીધા. અહીંયા વેરિયેબલ રેઝિસ્ટર હતા, એની બદલે ફિક્સ રેઝિસ્ટર કરી નાખ્યા છે, અને અહીંયા કેપેસિટર અને રેઝિસ્ટરની વેલ્યુ ચેન્જ કરવી છે, બરાબર. તો એનું ડાયરેક્ટ મોડિફિકેશન થયું. ઇન ઇટ C1 and C2 the capacitors to be compared are assumed as a perfect capacitor in series with small hypothetical resistor R1 અને R2. એટલે કે C1 C2 આઈડિયલી પરફેક્ટ છે કેપેસિટર, અને એની સાથે હાઇપોથેટિકલ એટલે કે એક રેઝિસ્ટર જોઈન્ટ કર્યો છે, બરાબર, R1 અને R2. જ્યાં R1 અને R2 એ શું છે તો કે આર ધ લોસ કોમ્પોનન્ટ્સ ઓફ ધ કેપેસિટર. એટલે કે કેપેસિટરમાં જે આપણે પ્રવાહ પસાર કરીશું આમ, રાઈટ, અને અહીંયાથી નહીં પસાર થશે, આપણી સર્કિટ પૂરી થઈ, તો એની અંદર જે લોસ થશે એ લોસ આપણને R1 અને R2, જે સ્મોલ R1 સ્મોલ R2 છે એની એક્રોસમાં મળશે, રાઈટ. હવે R3 એન્ડ R4 આ બંને, રાઈટ. R3 એન્ડ R4 આર ધ રેઝિસ્ટન્સ રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન એક્ઝેક્ટ બેલેન્સ. એટલે કે આ બંનેને તમે વેરિયેબલ પણ લઈ શકો છો, જેનાથીને આપણને એનું બેલેન્સ કરવું ઇઝી રહેશે. ઓલ રેઝિસ્ટન્સ ઇન ધ બ્રિજ આર સપોઝ ટુ બી નોન ઇન્ડક્ટિવ. એટલે કે બધા નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ જ છે, નહીંતર તો તમારે એનું અલગ ઇક્વેશન આવી જાય. આ ટાઈપનું નોન ઇન્ડક્ટિવ, આ ઇન્ડક્ટર છે અને આ જે છે એ રેઝિસ્ટર છે, જે સિમ્બોલ્સથી તમે ખૂબ જ ફેમિલિયર છો, રાઈટ. તો એ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટર છે. ધ બ્રિજ ઇઝ અરેન્જ એઝ ઇન ફિગર. તો Z1 Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 Z4. એટલે કે હવે અહીંયા શું બેલેન્સ કરવું છે, બરાબર છે. તો આપણે જોઈએ કે Z1 અપોન Z2, બરાબર, Z1 અપોન Z2 ને Z3 અપોન Z4, બરાબર. તો હવે R1 બાય R2 તો સિમ્પલ થઈ ગયા આપણે Z1 અપોન Z2 માટે, રાઈટ. આ Z1 અપોન Z2 માટે R1 અપોન R2 થઈ ગયા, પણ આ પોર્શનનું શું, તો એમાં Z3 બાય Z4. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ R3 પ્લસ
આ બંને સિરીઝની અંદર છે એટલે સાદો સરવાળો થશે તો કે R1 પ્લસ કેપેસિટર સિરીઝમાં હોય તો એ ઇન્વર્સલી એડિશનમાં આવશે જે ઓમેગા C1. આ થઈ ગયું એ R. આ Z3ની વેલ્યુ, રાઈટ. હવે Z4ની વેલ્યુ જોઈએ તો કે R4 પ્લસ સ્મોલ r2 પ્લસ 1 અપોન જે ઓમેગા C2. આ જે વેલ્યુ થઈ એ આપણને મળી Z4ની વેલ્યુ. ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે સાથોસાથ આ મેથેમેટિકલ ટર્મ્સ કરતા જાજો, જેથી મેં અહીંયા તમને સિમ્પ્લિફિકેશન સ્પીડમાં થાય એના માટે મેં સમજાવેલું છે, તો આ તમને સમજાશે નહીં. તો અગેન કે તમે લખતા જાજો બધા સ્ટેપ્સ, નહીં તો તમને સ્ટેપ્સ સમજાશે નહીં. ઓકે. રેડ જે છે એ Z3 માટે છે, બ્લુ જે છે એ Z4 માટે છે, રાઈટ. તો હવે જોઈએ આપણે આગળનું સ્ટેપ. એનું સિમ્પ્લિફિકેશન આપ્યું છે. તો R1 એમનેમ છે કેમ કે અહીંયા આપણે Z1 Z2 લખ્યા હતા, તો R1/R2 લખ્યા હતા, રેડી. તો આખો જે Z4 છે એટલે કે R1 Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 એટલે કે R2 Z3 થશે, રાઈટ. R2 Z3 થશે. એટલે આનો મતલબ શું છે કે Z4 ને Z3ની કિંમત આપણે અહીંયા જે આખી લખી હતી, રાઈટ, એ આપણે અહીંયા પુટ કરવી પડશે R1ની એક્રોસમાં. તો એ વેલ્યુ તમને અહીંયા નેક્સ્ટ સ્ટેપની અંદર દેખાડેલી છે, રાઈટ. જે ઇક્વેશન 23 આપણે કન્સિડર કરી શકીએ, રાઈટ. કે R1 ઇઝ ઇન્ટુ બ્રેકેટ R4 પ્લસ R2 1 અપોન જે ઓમેગા C1 અને R2 ઇન્ટુ બ્રેકેટ R3 પ્લસ R1 1 અપોન જે ઓમેગા C2. હવે આના રિયલ અને ઇમેજનરી પાર્ટને કન્સિડર કરીએ. તો રિયલ પાર્ટ જો કન્સિડર કરીએ તો શું થશે કે જે ઓમેગા C વાળા પાર્ટ્સ રિમૂવ થઈ જશે, રાઈટ. તો R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 પ્લસ R1 અપોન R4 પ્લસ R2 એ ટાઈપનો રિયલ પાર્ટ થશે. જે ઇક્વેશન 24 છે એ રિયલ પાર્ટ છે. અને એનો ઇમેજનરી પાર્ટ જો કન્સિડર કરીએ, રાઈટ, તો R1 અપોન R2 એમનેમ રહેશે. હવે એની અંદર શું થશે તો કે આ જે આપણે બે ભાગ જે રબ કર્યા હતા એ આવી જશે C2/C1, રાઈટ. કેમ કે આ અહીંથી આમ જશે અને આ R2 અહીંથી આમ આવશે. ઓકે. તો એ જે છે એનો આ જે છે એ રિયલ પાર્ટ અને આ જે છે એ ઇમેજિનરી પાર્ટ, રાઈટ. સો આગળ જોઈએ કે this balance condition may be satisfied through not independently of another. The balance arm R1 and R2 are variable and R3 and R4 are the adjustable resistance. એટલે કે આ બે જે છે R1 અને R2 એ બંને વેરિયેબલ છે અને R3 અને R4 જે છે એ એડજસ્ટેબલ રેઝિસ્ટન્સ છે. યુઝ ટુ બ્રિંગ રેઝિસ્ટન્સ R3 and R4 are included because it may not be known at the start which of the capacitor has the lower power factor. કેપેસિટરનું પાવર ફેક્ટર લો હોય ત્યારે આપણને R3 ને R4ની વેલ્યુ ખ્યાલ હોતો નથી. એટલા માટે આ બંનેને આપણે વેરિયેબલ રેઝિસ્ટર તરીકે કન્સિડર કર્યા છે, રાઈટ. હવે only one of the resistance can be used with R3 and R4 both 0. The ratio R1 upon R2 is adjusted until the indication of the detector is minimum. એટલે કે અહીંયા જો તમે આ બંનેની વેલ્યુ જે છે એ રેશિયો 0 મળે એવું કરીએ કોઈ બી રીતે સેટિંગ, તો આ બંનેની વેલ્યુ એ રીતે સેટ કરવી પડે કે આ જે ડિટેક્ટર છે એની અંદર મિનિમમ ડિટેક્શન મળે, રાઈટ. હવે જોઈએ કે ધ બેલેન્સ
is then improved by adjusting R3 and R4. એટલે કે પહેલાં વહેલા આપણે આ બંનેને સેટ એવી રીતે કરી દેવાના. રિપીટ કરીએ આખું કેલ્ક્યુલેશન કે R1 અને R2 ને એવી રીતે સેટ કરવાના કે હેડફોનની અંદર મિનિમમ આઉટપુટ મળે. પછી R3 અથવા R4 ને તમારે ફર્ધર ઇમ્પ્રૂવ માટે સેટ કરવાના, જેનાથી બેલેન્સ થાય. અને આવા કેસની અંદર એ કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે તો કે જે રેશિયો જે છે R1 અને R2નો એના દ્વારા, બરાબર. તો આ રીતે તમે જ્યારે અલગ અલગ વેલ્યુ માટે ઇમ્પ્રૂવ કરી જશો ત્યારે તમને પરફેક્ટ બેલેન્સ મળશે, રાઈટ. કે ફર્સ્ટ આને સેટ કરવાના, આ બંને 0 થાય એના માટે આને મિનિમમ સેટ કરવાના, પછી આ બંનેને ફિક્સ રાખી અને આને સેટ કરી અને અહીંયા ફૂલ ઇમ્પિડન્સ લેવાનું રહે, રાઈટ. તો આ જે છે એ આપણું છે વેઇન બ્રિજ, રાઈટ. અગેઇન રિપીટ કરી લઈ કે આ જે મેક્સવેલ્સ એલસી બ્રિજ છે તો એની અંદર આ રીતે હતું, રાઈટ. મેક્સવેલ્સ ઇમ્પિડન્સ છે તો એની અંદર પણ આપણે માર્ક કરેલું છે, અહીંયા પણ તમને ખ્યાલ છે, બરાબર. તો બધાની અંદર જનરલી તમે જોશો કે માઇનોર મોડિફિકેશન કરીને જ તમને અલગ અલગ સમજાવવામાં આવેલું છે, રાઈટ. હવે આ વેઇન્સ બ્રિજ થઈ ગયો, રાઈટ. અને આના પછી એક છે સ્કેરિંગ બ્રિજ, જે થોડું અલગથી મારે તમને સમજાવવું પડશે. અને લાસ્ટ છે કોલરહાઉસ બ્રિજ, રાઈટ. તો એ બંને જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું, રાઈટ. કોલરહાઉસ બ્રિજ અને સ્કેરિંગ બ્રિજ. ઓકે, સો that's all for today's lecture. I hope you will all understand very carefully, and again I request you that do the follows mathematical steps properly and write it by your own, right. Thank you. Hello friends, so welcome to the lecture 4 of chapter 8 of unit 5 named AC bridge and their applications, right. So હવે તો તમે લોકો મીન્સ કે ફેમિલિયર થઈ ગયા હશો, લાઈક એસી બ્રિજ જે છે એ કઈ રીતે વર્ક કરે છે, રાઈટ. કે કંઈક આ ટાઈપની સ્ટ્રક્ચર હોય છે, again we just repeated the same thing. અહીંયા આપણે ગેલ્વેનોમીટર અથવા તો હેડફોન યુઝ કરીએ છીએ, ડિપેન્ડ ઓન અવર પાવર સપ્લાય વિચ ઇઝ ડિફરન્સ બિટવીન ધ એસી એન્ડ ડીસી, રાઈટ. તો આપણે એની અંદર ટોટલ કેટલા કેટલા બ્રિજીસ જોઈ ગયા. તો લેટ્સ સી દેટ ફર્સ્ટ છે ઇમ્પિડન્સ બ્રિજ, જે જનરલ ફોર્મેશન કહી શકાય, જે Z1 Z2 માટે ફાઇન્ડ કર્યું હતું. ધેન છે મેક્સવેલ્સ ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ. તો મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ જે છે એ આર અને એલ વચ્ચેનું રિલેશન આપે છે, રાઈટ. એની કંઈક ડાયાગ્રામ આ ટાઈપનો છે, જેની અંદર એલ અને આર યુઝ કરેલા છે, ઓકે. ધેન છે મેક્સવેલ્સ એલસી બ્રિજ, જેની અંદર આપણે કેપેસિટર પેરેલલ લગાવ્યું છે રેઝિસ્ટન્સને, બરાબર. એનું ઇક્વેશન એલ અને આર ઉપર જ છે. સેમ આનું પણ ઇક્વેશન એલ અને આર, પણ એમાં આર 4 વખત છે જ્યારે આની અંદર 2 વખત છે, રાઈટ. કેપેસિટર પણ એની અંદર ખાસ ઇન્ક્લુડ છે. આર તો બધા ઇક્વેશનની અંદર આવશે જ, ફર્સ્ટ થિંગ, રાઈટ. પણ આની અંદર ઇમ્પિડન્સ બ્રિજ છે તો માત્ર એલ યુઝ થયો છે, આની અંદર એલ અને સી બંને યુઝ થયા છે. ધેન છે ઓન્સ બ્રિજ, બરાબર. તો એની અંદર કેપેસિટર અને રેઝિસ્ટન્સનો યુઝ કરવામાં આવ્યો છે, રાઈટ. ધેન છે ડી સૌટીઝ બ્રિજ, જેની અંદર માત્ર કેપેસિટરનો યુઝ કરવામાં આવ્યો છે વિથ કમ્પેર ટુ રેઝિસ્ટન્સ, રાઈટ. ધેન છે વેઇન્સ બ્રિજ, રાઈટ, જે ડી સૌટી બ્રિજનું થોડુંક મોડિફિકેશન છે, જેની અંદર આપણે R1 સ્મોલ અને R1 R2 સ્મોલ લીધા હતા, રાઈટ. કે એનું માઇનોર મોડિફિકેશન છે, જેને હાઇપોથેટિકલ રેઝિસ્ટન્સ પણ કહેવામાં આવ્યા હતા, ઓકે. સો નેક્સ્ટ એકચ્યુઅલી સિલેબસની અંદર શેરિંગ બ્રિજ છે, બરાબર. પણ આપણે એની પહેલાં કોલરહાઉસ બ્રિજ જોઈએ, બરાબર. કોલરહાઉસ બ્રિજ,
ધેન આપણે જોઈશું સ્ટીયરિંગ બ્રિજ, રાઈટ. તો કોહલરસ બ્રિજની અંદર શું છે તો કે ઇટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ સ્પેસિફિક કન્ડક્ટિવિટી ઓફ ધ electrolyte, right. It is modified form of Wheatstone bridge in which the effect of polarization is reduced by using an AC source. ખાસ આની અંદર આપણે એસી સોર્સ યુઝ કરીએ છીએ અને આ શું છે તો કે ટ્રાન્સફોર્મર, રાઈટ. The back EMF is reduced by using electrodes of large area. એટલે કે આની વાત થઈ કે જે ટ્રાન્સફોર્મર આપણે યુઝ કર્યું છે એના જ લીધે શું થાય છે તો કે બેક ઇલેક્ટ્રોડ જનરેટ થાય છે. ઓકે, હવે થોડી ડિટેલ જોઈએ કે ધ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ R1 એન્ડ R2 આર કનેક્ટેડ ઇન ધ રેશિયો આર્મ્સ. એટલે કે R1 અને R2 એ બંને નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે. એઝ પર અવર નોલેજ કે આપણે કોઈ બી બ્રિજ હોય એની અંદર નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટરનો યુઝ કરીએ છીએ, રાઈટ. નેક્સ્ટ છે R3 એન્ડ અ કેપેસિટર C આર કનેક્ટેડ ઇન પેરેલલ એન્ડ ધસ ફોર્મ અ રેઝિસ્ટન્સ આર્મ. R3 અને C એ બંને શેમાં જોડેલા છે? પેરેલલની અંદર, જ્યાં R3 જે છે એ બોક્સની ફોર્મેટમાં છે, એટલે કે એની વેલ્યુ જે છે એ રેન્જની અંદર આવશે. R3ને આપણે ઈચ્છીએ એ પ્રમાણે ફેરવી શકીએ અને C જે છે એ પણ વેરિયેબલ કેપેસિટન્સ છે, રાઈટ. હવે ખાસ જોઈએ કે અ સપ્લાય ઇન ધ રેન્જ ફ્રોમ 10 to 20 વોલ્ટ એટ ફ્રીક્વન્સીઝ અપ ટુ 1 કિલોહર્ટ્ઝ એન્ડ હાઈ ઇમ્પિડન્સ telephones used as detector are connected in the source arm A અને C. ઓકે, એટલે કે જે RX છે, રાઈટ, અને આ જે H છે, H શું છે તો કે હેડફોન છે, જ્યારે RX છે એ શું છે તો કે એ ફ્રીક્વન્સી જનરેટર છે, અથવા તો શું કહેવાય કે જે આ તમને કીધેલું છે કે અ સપ્લાય ઇન ધ રેન્જ ઓફ 10 to 20 વોલ્ટ એન્ડ ફ્રીક્વન્સી અપ ટુ 1 kHz, રાઈટ. અને ડિટેક્ટર બી અને ડીની વચ્ચે જોડેલું છે, જે ટેલિફોન છે અથવા તો એક હેડફોન છે, રાઈટ. હવે એ તમને ફિગરમાં સર્કિટ ડાયાગ્રામ્સ દેખાડેલો છે ઓલરેડી. તો લેટ્સ ગો ઓન ધ મેથેમેટિકલ ટર્મિનોલોજીસ જોઈએ. તો કે Z1 અને Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 અપોન Z4. અહીંયા Z1 કોને કીધા છે તો કે R1 ને, રાઈટ. Z2 કોને કીધા છે તો કે R2 ને, એટલે કે 1 2 3 and 4, રાઈટ, એક્ઝેક્ટલી. સો લેટ સ્ટાર્ટ કે એનો રેશિયો લઈએ. તો R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ j ઓમેગા CX RX, રાઈટ. એટલે કે આ 1 2 3 and 4 છે, તો 1 2 નો રેશિયો લીધો, 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/4, 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/4, રાઈટ. તો શું થશે કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3 એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ જે ઓમેગા CX અને RX, એટલે કે એ બંનેનો જે રેશિયો મળશે એ, અને છેદમાં RX ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ જે ઓમેગા CR3, રાઈટ. કેમ કે આ જે છે એ આખું કનેક્શન બનશે આ રીતે, રાઈટ. એટલા માટે R3ને પણ આપણે કન્સિડર કર્યા છે, બરાબર. તો એનું સિમ્પ્લિફિકેશન આપતા આપણને શું મળશે? બંનેના છેદ એકબીજાને સામસામે આપતા, તો કે R1 RX આ અહીંયા આવી જાય, તો R1 RX પ્લસ જે ઓમેગા C R1 R3 અને RX ઇઝ ઇક્વલ ટુ R2 R3 પ્લસ જે ઓમેગા C X RX R3 અને R2, જે આપણું ઇક્વેશન નંબર 29 બનશે. હવે બંનેને સેપરેટ કરીએ કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ જોઈએ. તો રિયલ પાર્ટને કન્સિડર કરીએ તો શું થશે તો કે R1 RX ખાલી આટલું ઇઝ ઇક્વલ ટુ R2 R3 થશે.
અને હવે આરએક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણે અહીંયા, બરાબર, તો શું થશે? તો કે આરએક્સ ઇઝ ઇક્વલ ટુ R2 R3 બાય R1, રાઈટ. આપણે ફર્સ્ટ શું કર્યું? R1 RX ઇઝ ઇક્વલ ટુ R2 R3 લીધા. હવે RX છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો R2 R3 ના છેદમાં R1 વયા જશે, રાઈટ. એટલે કે એ આપણું ઇક્વેશન નંબર 30 બન્યું, જે રિયલ પાર્ટ કન્સિડર કરે છે, રાઈટ. ધેન કમ ટુ ધી ઇમેજનરી પાર્ટ. ઓકે, તો ઇમેજનરી પાર્ટ માટે શું થશે? તો કે આટલું આવશે જેમાંથી જે ઓમેગા નીકળી જશે, જે ઓમેગા RX જે છે અને R3 છે એટલું નીકળી જશે, રાઈટ. તો પાછળ કેટલું વધશે? તો કે CX R2 આ બાજુથી એટલું વધશે, CX R2, કેમ કે RX નીકળે છે, રાઈટ. કન્સિડર કરીએ, તમે જુઓ તો RX કોમન નીકળે છે, એ કેન્સલ આઉટ, જે ઓમેગા કેન્સલ આઉટ, બરાબર છે. પછી R3 કેન્સલ આઉટ થશે, તો કેટલું વધશે? CR1 RX ઇઝ ઇક્વલ ટુ CX R2, રાઈટ. હવે સોરી, RX પણ કેન્સલ થયેલા છે, એટલે અહીંયા RX પણ નહીં આવે, અહીંયા ખાલી R2 આવશે. ઓકે, તો હવે જોઈએ, વેઇટ અ મોમેન્ટ. હા, ઓકે, તો CX R2 ઇઝ ઇક્વલ ટુ CR1 થશે, અને CX ને કરતા બનાવીએ તો CR1 અપોન CX થશે, R2 થશે, રાઈટ. તો 31 જે છે એ આપણને ઇમેજનરી પાર્ટ મળી ગયો. તો લાસ્ટ લાઈન શું કીધી છે? કે ધ R3 એન્ડ C are adjusted alternatively for minimum sound in detector with the help of equation 31 the inherent capacitance is measured. એટલે કે CX જે છે આપણું, આ જે વેરિયેબલ કેપેસિટન્સ છે એ મેજર કરી શકાશે, સોરી, RX વાળું કેપેસિટર આપણે મેજર કરી શકીશું, રાઈટ. ઓકે, સો આ છે કોલરાઉસ બ્રિજ, ધેન છે આપણું શેરિંગ બ્રિજ. હવે આ થોડુંક આનું મેથેમેટિકલ જે છે ટર્મિનોલોજી એ થોડીક અલગ છે, તો આપણે જોઈએ, રાઈટ, કે શું કહેવા માગે છે. અને તો સ્ટાર્ટ કરીએ કે ઇટ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ બ્રિજ મેથડ ફોર ધ ડિટર્મિનેશન ઓફ સ્મોલ કેપેસિટન્સ of standard capacitor. It is also used for the measurement of dielectric constant. હવે આ થોડું ટફ છે, તો એના ફાયદા પણ વધારે રહેવાના, રાઈટ. તો કે આ જે બ્રિજ મેથડ છે, બરાબર, એ નાનામાં નાના કેપેસિટરની વેલ્યુ પણ તમને ફાઇન્ડ કરીને આપી શકશે, અને તે ઉપરાંત જે કેપેસિટર છે આપણું, બરાબર છે, એના ડાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટને પણ ફાઇન્ડ કરવા માટે આ યુઝ થાય છે, બરાબર. ઇટ ઇઝ નાઉ વાઇડલી યુઝ ફોર મેઝરિંગ ડાઈ ઇલેક્ટ્રિક લોસ એન્ડ પાવર ફેક્ટર એન્ડ ઇન ધ ટેસ્ટિંગ ઓફ કેબલ એન્ડ ઇન્સ્યુલેટર્સ એટ હાઈ વોલ્ટેજ. અગેન એનો બીજો બેનિફિટ દેખાડ્યો, બરાબર, કે હાઈ વોલ્ટેજ ઉપર એના કેપેસિટન્સ અને ઇન્સ્યુલેટરના જે ફેક્ટર્સ હોય છે, બરાબર, તે કેબલને ટેસ્ટ કરવા માટેના, કે એનો પાવર લોસ કેટલો છે, એનો ડાઈ ઇલેક્ટ્રિક લોસ કેટલો છે, એનો પાવર ફેક્ટર કેટલો છે, એ બધી ટર્મિનોલોજી મેઝર કરવા માટે પણ આ બ્રિજનો યુઝ થાય છે. એની ફિગર તમને ડિસ્પ્લે પર દેખાય છે, બરાબર, કે એક રેઝિસ્ટર અને કેપેસિટરને પેરેલલ કનેક્ટ કરેલા છે, બરાબર, અને એની સામે જ આ જે છે એની સામે જ તમને પેરેલલમાં વેરિયેબલ રેઝિસ્ટર અને વેરિયેબલ કેપેસિટર તમને દેખાશે, રાઈટ. તો શું કહેવા માગે છે કે ધ કન્ડેન્સર અંડર ટેસ્ટ C1, કેપેસિટર C1 ઇઝ પ્લેસ્ડ ઇન ધ આર્મ AB of the bridge. R is an imaginary resistance, રાઈટ, જે Cની સાથે લગાડેલો છે, જે ડાઇલેક્ટ્રિક લોસ માટે જવાબદાર છે. ધેન અ સ્ટાન્ડર્ડ કેપેસિટર
standard capacitor C2 is placed between A and D, and the remaining are contained non-inductive resistance R2 and R3. In parallel with R3, a continuously variable calibrated air capacitor C3 was connected. Right? Such an air capacitor will have negligible power factor. હવે આપણને ખ્યાલ છે કે જો કેપેસિટરનો પાવર ફેક્ટર હોય તો આપણને આઉટપુટ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું ના મળે, એટલે આની અંદર એનો પાવર ફેક્ટર કેવો છે? નિગ્લિજિબલ. રાઈટ. હવે ધ ઇમ્પિડન્સ ઓફ આર્મ AB અને AD are usually very high and that of arm BC and CD are usually small compared to those of former. એટલે કે AB અને AD કરતાં BC અને CD બરાબર છે, એના ઇમ્પિડન્સ કેવા છે? ઓછા છે. રાઈટ. હવે જોઈએ એનું મેથેમેટિકલ ટર્મ. રાઈટ. તો સ્ટાર્ટ કરીએ. એક પોઈન્ટ રહી ગયો છે કે ડ્યુ ટુ ધીસ ધ ડિટેક્ટર and the resistance are at potential only a few volt even with high voltage supply, almost 10⁵ volts, એટલે કે 100K ની આસપાસના વોલ્ટેજની વાત થાય છે. રાઈટ. સોરી, 10K ની આસપાસના વોલ્ટેજની વાત થાય છે કે એટલા વોલ્ટેજ પર પણ તમને સાવ માઇનોર આઉટપુટ મળશે. બરાબર છે. હવે અગેઇન આપણું રેગ્યુલર જે ઇક્વેશન છે Z1 by Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 by Z4, પણ અહીંયા Z1 છે. બરાબર. એને શું લીધા છે? તો કે Z1 છે. તો આ તમને ખ્યાલ છે કે આપણે કેપેસિટર છે તો છેદની અંદર 1 + jωc આવશે. રાઈટ. તો શું થશે કે Z1 ઇઝ ઇક્વલ ટુ R/1 + jωRC1. રાઈટ. સેમ Z2 છે એ R2, Z3 એ છે 1/jωC2 અને Z4 જે છે એ શું થશે? તો કે R3. જો સિમ્પલ છે કે 1 2 3 4 સોરી 1 2 3 4 રાઈટ. તો આનું થઈ ગયું કે R/1 + jωRC1. રાઈટ. then R2 તો એ Z2, then Z3 તો કે 1/jωC2 અને Z4 માટે વળી પાછું આવશે કે R3/1 + jωC3 R3. રાઈટ. તો આ બધા સિમ્પલ લોજિક્સ છે જે તમને ધીમે ધીમે પ્રેક્ટિસથી સમજાઈ જશે. રાઈટ. તો હવે ઇક્વેશન નંબર 26 પરથી શું થશે? Z1/Z2 એટલે કે R/R2 ઇન્ટુ બ્રેકેટ 1 + jωRC1. રાઈટ. અહીંયા R નહીં આવે. ઇઝ ઇક્વલ ટુ 1/jωC2 R3/1 + jωC3 R3. તમે આ સાથોસાથ તમારી બુકની અંદર કરતા જશો તો તમને વધારે ઇઝીલી સમજાઈ જશે. રાઈટ. આની અંદર મારે લિમિટેશન્સ છે કે હું આ રીતે નથી લખી શકતો કે R3/C2. રાઈટ. સો ઇટ્સ બેટર કે તમે એક્ઝેક્ટલી આ વિડીયોને સ્ટોપ કરીને તમે તમારી નોટ્સની અંદર લખતા જાઓ તો તમને બેટર સમજાશે. રાઈટ. એનું સિમ્પ્લિફિકેશન છે એ હું બેસ્ટ ટ્રાય કરું છું, પણ તેમ છતાં પણ. ઓકે. સો આ બધાને સોલ્યુશન કરતાં જે ઇક્વેશન 27 છે એને સિમ્પ્લિફાઈડ કરતાં એની રિયલ ટર્મ જે છે એ આપણને શું મળશે? તો કે R/1 + ω² C1² R² ઇઝ ઇક્વલ ટુ C3 R2 C2. રાઈટ. અને એ જે છે
એ વેલ્યુને શું કહેવાશે તો કે ડાઇલેક્ટ્રિક લોસ, રાઈટ. અને આ રિયલ પાર્ટ જે છે એ ડાઇલેક્ટ્રિક લોસ તરીકે કન્સિડર થશે. જ્યારે ઇમેજનરી પાર્ટ છે એ કઈ રીતે આપણને મળશે તો કે ઓમેગા C1 સ્ક્વેર, આ C1 R સ્ક્વેર, એટલે કે ઇન શોર્ટ લાસ્ટ જોઈએ આપણે તો C1 ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આ જોઈ લઈએ કે ઓમેગા C1 R સ્ક્વેર બાય R2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C2 R3, રાઈટ. એનો મતલબ કે C1 ને સૂત્રનો કરતા બનાવીએ તો C1 ઇઝ ઇક્વલ ટુ R2 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર C2 R સ્ક્વેર R3, રાઈટ. હવે જોઈએ કે ધ વેક્ટર ડાયાગ્રામ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ એન્ડ કરન્ટ્સ ઓફ ડિફરન્ટ આર્મ્સ ઓફ શિયરિંગ બ્રિજ ઇઝ રિપ્રેઝેન્ટેડ ઇન ફિગર 1, રાઈટ. For simplicity, the part of the figure is shown in figure 2, right. એટલે કે જે OGH છે, આ જે ડાયાગ્રામ છે એ તમને સિમ્પ્લિસિટી માટે બારે પણ દેખાડેલો છે. હવે આની અંદર શું છે કે તમને પોટેન્શિયલ ડિફરન્સ માટે થોડા વેક્ટર ડાયાગ્રામ દેખાડવામાં આવેલો છે, જેની મદદથી તમે જે આ ટર્મ છે, રાઈટ, એ ટર્મને તમે સિમ્પ્લિફાય કરી અને સાવ સાદા ફોર્મેટની અંદર લખી શકો. ઓકે, તો જોઈએ. બરાબર છે કે OC જે છે એ છે V. તમે આની સાથે તમે તમારી જે ડાયાગ્રામ છે એ તમે જોતા રહેશો. તમારા બુકમાં તમે જો ડ્રો કર્યો હોય શિયરિંગ બ્રિજનો ડાયાગ્રામ, રાઈટ, જે આ ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામ એની સાથે તમે કમ્પેર કરતા જશો તો તમને થોડું ઇઝી રહેશે આ ડાયાગ્રામ અને એ ડાયાગ્રામમાં શું કહેવા માગે છે, રાઈટ. હું ડિસ્ક્રાઇબ કરું છું તમને એઝ પર માય બેસ્ટ. તો કે OC ઇઝ ઇક્વલ ટુ V, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ A અને C શોન ઇન શિયરિંગ બ્રિજ એરેન્જમેન્ટ, રાઈટ. એટલે કે આની અંદર જે A થી C નો પ્રોબ દેખાડ્યો છે તમને, A થી C ની વચ્ચેનો જે આટલો પોર્શન છે અપ ને ડાઉનનો, બરાબર છે, એ જે છે એ OC વડે દેખાડ્યો છે અને એ છે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ A થી C ટર્મિનલ, રાઈટ. એટલે કે આપણે જે એને બેટરી જોડેલી છે એ પણ થઈ શકે, રાઈટ. હવે O થી A ઇઝ ઇક્વલ ટુ V1, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ આર્મ AB એન્ડ AD, રાઈટ. પછી છે OB. તો OB શું છે તો કે એ V2 છે, અહીંયા V2 આવશે. એ શું છે તો કે BC અને DC વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, રાઈટ. હવે હું મીન્સ કે તમને ઇઝીલી સમજાય તે માટે તમે આ ડાયાગ્રામ છે એ ડ્રો કરી નાખો તમારા બુકની અંદર, જેથી હું અહીંયાથી ડાયરેક્ટ બોલું તો તમને ઇઝીલી સમજાઈ જાય. રેડી, કે OB છે, OA છે, તો એના બરાબર આપણે કયા કયા ટર્મની વાત કરીએ છીએ એ તમને ઇઝીલી સમજાઈ જશે, રાઈટ. પછી છે OH, તો એ I1 દેખાયો છે. OF તો I2, જેની સાથે તમે એના આર્મ્સ પણ સરખાવી શકશો. OG છે તો V1 ઓમેગા C1 છે. OJ છે તો V1 અપોન R. OD તો V2 અપોન R. OE તો V2 ઓમેગા C3, રાઈટ. તો આ બધા જે છે એ કરંટ જે પસાર થાય છે અથવા તો જે કોમ્પોનન્ટ્સ છે એ તમને આની અંદર ડિસ્ક્રાઇબ કરેલા છે, રાઈટ. હવે ખૂણો GOH જે આ ફિગરની અંદર તમે જોશો, સોરી, જે આ જે એંગલ છે, રાઈટ, એના બરાબર ડેલ્ટા કીધેલો છે. તો એ ડેલ્ટા શું છે તો કે ધ ફેઝ ડિફરન્સ બિટવીન ધ કોમ્પોનન્ટ ઓફ I1 થ્રુ C1 એન્ડ V1 વિચ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ C1, રાઈટ. ઓકે, જોઈએ કે the phase difference between the component of current I1 through C1 એટલે કે આ, right, and V1 which is
ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ C1 એટલે કે આ ટર્મની વાત કરી છે, આમ એ બીની વાત કરેલી છે તમને, બરાબર છે. તો ફ્રોમ ટ્રાયેંગલ OGH, બરાબર, OGH ટ્રાયેંગલ ઉપરથી શું થશે તો કે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કોસ ડેલ્ટા, આ જે ટ્રાયેંગલ બન્યું, બરાબર. તો તમને ખ્યાલ છે કે સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ અને કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, રાઈટ. તો આ જે છે એ કર્ણ થશે, બરાબર, ઓકે, અને આ જે છે એ પાસેની બાજુ થશે, રાઈટ. તો ઓજીના છેદમાં OH એટલે કે V1 ઓમેગા C1 ના છેદમાં I1, જ્યારે I1 ની વેલ્યુ શું છે તો કે V1 અપોન R અંડર રૂટ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર, રાઈટ. હવે જો ડેલ્ટા છે એ ખૂબ જ નાનો હોય અથવા તો ડેલ્ટા જે છે એટલે કોસ ડેલ્ટા 1 થશે, જો ડેલ્ટા ખૂબ જ નાનો હોય તો 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા C1 R અપોન અંડર રૂટ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર થશે, રાઈટ. હવે બંને બાજુ વર્ગ કરીએ જો તો શું થશે તો કે જે વેલ્યુ છે આ છેદમાં છે એને આપણે સામેની બાજુ લઈ જાય તો વર્ગમૂળ નીકળી જશે એટલે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર થઈ ગયા, અને અહીંયા શું થશે ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર, રેડી. હવે આની વેલ્યુ જે છે 28.3ની વેલ્યુ આપણને આગળ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર જે વાળું જે ઇક્વેશન હતું 28.2, આની અંદર આપણે પુટ કરીએ. તમે એટલે જ કહું છું કે તમે લખશો તો તમને વધારે ઇઝી લાગશે, રાઈટ. તો આની વેલ્યુ એમાં પુટ કરતાં 28.2 અને 28.3 ઉપરથી C1 ઇઝ ઇક્વલ ટુ R2 ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર C2 R સ્ક્વેર R3, આટલું તમને મળશે. હવે આની અંદરથી જે કોમન હોય એ કેન્સલ આઉટ થશે, લાઈક R સ્ક્વેર છે, સોરી R સ્ક્વેર છે તો અહીંયા R સ્ક્વેર છે, રાઈટ. ઓમેગા સ્ક્વેર છે તો ઓમેગા સ્ક્વેર કેન્સલ થશે, રાઈટ. પછી છે કાંઈ તો કે નહીં, બીજું કાંઈ કેન્સલ આઉટ થશે નહીં, ઓકે. તો C1 ઇઝ ઇક્વલ ટુ C2 R3 બાય R2, રાઈટ. આ જે છે એ આપણું ફાઇનલ ઇક્વેશન છે જે ઇમેજનરી માટે વર્ક કરશે. ધીસ ઇઝ ધ એક્સપ્રેશન ઓફ ધ ટેસ્ટ કેપેસિટર હેવિંગ કેપેસિટન્સ C1. ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ ફ્રીક્વન્સી ઓફ AC સોર્સ, એટલે કે ટેસ્ટ કેપેસિટરનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવા માટેનું આ ઇક્વેશન છે, રાઈટ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને AC બ્રિજીસ બધા સમજાઈ ગયા હશે, અને અહીંયા આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર 8 એ પૂરું થાય છે. તમને કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો. સો થેન્ક્સ ફોર અટેન્ડ ધીસ લેક્ચર. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.